હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એલોવેરા છે, આને આપણે કુંવરફાટું પણ કહીશું મિત્રો। તો મિત્રો ખબર છે કે આ એક વનસ્પતિ છે અને આની જે જેલ હોય છે જે ગુણોથી ભરપૂર હોય છે। તો મિત્રો એવું કહેવાય છે કે આ એલોવેરા છે એને એક સંજીવની પણ કહી શકાય કે મરેલા માણસને ઊભો કરી દે એમ આ સંજીવની બુટ્ટી પણ કહેવામાં આવે મિત્રો। તો મિત્રો આના ઘણા બધા ફાયદા છે। આ કુંવરપાઠું એને આપણે એલોવેરા પણ કહી શકાય, જે આપણા સ્વસ્થ ત્વચા વાળ માટે એક અદ્ભુત ઔષધીય વનસ્પતિ છે, જે આપણને એસિડિટી હોય મિત્રો એમાં પણ રાહત આપે છે। પાચન શક્તિ જો કમજોર હોય તેને સુધારવાનું કામ કરે મિત્રો। આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। તમને ખ્યાલ જ હશે મિત્રો કે આજે આપણે જે બધી પ્રોડક્ટો જે મોટાભાગે યુઝ કરીએ જેની અંદર એલોવેરા હોય છે, જેમાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે। તો તમારા મોઢા પર ખીલ અને ડાઘ થતા હોય તો પણ એને મટાડવાનું કામ કરે છે। પછી મિત્રો આના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। ડાયાબિટીસ હોય તો તમને નિયંત્રણ કરશે। વજન ઘટાડવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે। કે આની જે ઉપરની જે છાલ છે એ છાલ બિલકુલ ના ખાવી જોઈએ। જે અંદરની જેલી જે કહેવાય એને જો એનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો આપણે આજે એને એલોવેરાને તોડીશું અને અંદરની જે જેલી છે એનું સેવન કરીશું અને જોઈશું કે એનો સ્વાદ કેવો લાગે છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એલોવેરા આપણે ગમલામાં વાવ્યું છે અને આનો સારો એવો એક ભાગ આપણે કાપીશું અને જેને કાપીને આપણે જે અંદરની જેલી છે એ કાઢીશું। તો જુઓ મિત્રો, આ જેલી કાપવામાં ખૂબ જ નરમ હોય, એકદમ આસાનીથી તમે કાપી શકો। તો મિત્રો આનો જે ઉપરનું જે છાલ છે એને આપણે કાઢી દઈશું અને જે અંદરની જેલી છે એને કાઢીશું। મિત્રો આમાં ધ્યાન એ રાખવાની છે, આમાં ધ્યાન રાખવા જેવી બાબત કોઈ હોય તો મિત્રો આ છે એની ઉપરની છાલ। આ ઉપરની છાલ મિત્રો એટલી જ કરવી હોય છે, જો તમે આને ખાશો તો થઈ શકે છે કે તમે બીમાર પણ પડી શકો। એટલે મિત્રો તમે અને આના અંદર જો પીળા કલરનો જેનો રસ છે પીળા કલરનો નીકળે થોડો થોડો। તો હું મિત્રો આના ઉપરનું જે છાલ છે એને કાઢીશ અને અંદરની જે જેલ છે એને કાઢવાનો પ્રયત્ન કરીશ અને પછી આપણે એને ખાઈશું। મેં મિત્રો આજ સુધી કોઈ દિવસ જે આની જેલી કોઈ દિવસ ખાધી નથી, પણ આજે હું પહેલી વાર જ આ વિડીયોની અંદર ખાઈ રહ્યો છું અને બતાવીશ કે એનો સ્વાદ કેવો હોય છે। જો મિત્રો આ એની છાલ છે ને, આ છાલને આપણે સાઈડમાં રાખી દઈશું। હજુ એક થોડી છાલ છે એને હટાવી દેવી। હવે મિત્રો આની અંદર જે કહેવાય કે જે આનો જરબ જે જેલી છે એને આપણે કાઢીશું અને મિત્રો આ જ વનસ્પતિ જે છે આના ખૂબ જ સારા એવા ફાયદા છે। તો જો મિત્રો છે ને, આ જ છે જેલી અને આ જેલી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। ચલો આપણે આને ટેસ્ટ કરીએ કેવી લાગે। મિત્રો થોડું થોડું લાગે અને કહેવાય ને કે થોડું કરવું પણ લાગે, પણ આના ફાયદા છે એટલે આપણે આને આટલું ખાઈ જવું। હા પણ મિત્રો તમે જ્યારે આની જેલી ખાઓ ને તો પણ લિમિટેડ, એવું નહીં કે તમે સૌથી વધારે ખાઓ, બને એટલી તમે આટલી 1 કે 2 પીસ તમે ખાઈ શકો છો અઠવાડિયાની અંદર 1 કે 2 વખત, રોજ નહીં મિત્રો, બરાબર। તો ચલો આપણે આટલું ખાઈ જઈશું, કેમ કે આના ફાયદા ખૂબ જ મોટા છે। મિત્રો મેં 2 ટુકડા ખાધા
મને લાગે હું આટલું નહીં ખાઈ શકું, કેમ કે મિત્રો ખૂબ જ કરવું હોય. અને મિત્રો આ જે છે ને, જે જેલનો ઉપયોગ તમે નાતી વખત જ્યારે નાવા બેસો ત્યારે તમે આનો ઉપયોગ બાલોમાં પણ કરી શકો. અને હા, તમારે ખીલ અને ડાઘ જો હોય ને તો તમારી પોતાની સ્કિન ઉપર આ રીતે તમે રગડી શકો. અને આ રીતે રગડ્યા પછી આના જે જેલિકા ના આ રીતે એનું સુકાઈ જવા દેવાની, એટલે 1-2 કલાક સુધી, પછી તમે એને ધોઈ શકો. તો મિત્રો આપણને ખબર છે કે આ જે કુંવરપાઠું છે, જે એલોવેરા, અત્યારે આની 1000 પ્રકારની મતલબ કહેવાય ને કે અલગ અલગ પ્રકારની આની મતલબ આનો અલગ અલગ તરીકે પ્રોડક્ટો બની, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણા ફેસ ઉપર અને બાલો માટે. અને ઔષધીય રીતે ઉપયોગ કરીએ તો આપણા શરીર માટે પણ, જે કહેવાય કે ડાયાબિટીસ માટે પણ આનો ઉપયોગ થતો હોય મિત્રો. તો મિત્રો આના કહેવાય કે આ જે કહેવાય કે એક આયુર્વેદિક, કે આ વસ્તુ ખાવાથી મરેલો માણસ પણ બેઠો થઈ જાય. બરાબર મિત્રો, તો આટલા એના ઉપયોગ છે. તો આ મિત્રો કુંવરપાઠું છે કોઈ બી જગ્યાએ આસાનીથી સરળતાથી ઉગતું હોય છે. તમે જો અમે ગમલામાં વાવ્યું તો મતલબ આરામથી ઉગી ગયું. મતલબ નીચે પણ આવો કુંવરપાઠો ખાસો છે ને, જો અહીંયા પણ છે. આના ઉપર જો કાંટા જે હોય ને બહુ નુકીલા હોય. એટલે મિત્રો ખાવામાં તો આનો સ્વાદ એવો નહીં કે તુરું અને કરવું થોડું લાગે છે, બાકી શરીર માટે ફાયદાકારક છે. અને કહેવાય છે કે જે શરીર જે સારું ગુણ, જેના ગુણ સારા હોય એ હંમેશા સ્વાદમાં સારું ના હોય. બરાબર મિત્રો, એટલે આપણે આને ખાધું. કેમ કે જેને તકલીફ છે એ તો મિત્રો 100% ખાજો, પણ હા, ખાતા પહેલા તમે ડૉક્ટરની સલાહ જરૂર લેજો, કેમ કે તમને શું તકલીફ છે એ પ્રમાણે આનું સેવન કરવાનું હોય છે મિત્રો. અને હા, કુંવરપાઠું જે છે આની મતલબ જાતિ પણ ઘણી બધી હોય છે, કે જે આમાંથી એક પણ જાતિ છે, આ કઈ છે તો મને ખબર નહીં, લગભગ દેશી જ કહેવાય. પણ હા, એટલું કહેવાય કે 4-5 પ્રકારના કુંવરપાઠો અલગ અલગ પ્રકારનો આવે મિત્રો. બરાબર, તો મિત્રો આ તો અમારો કુંવરપાઠાનો વિડીયો, એલોવેરા જેલ. મિત્રો મેં ખાધું, ખરેખર ખૂબ જ કરવું લાગ્યું. અને તમે હા, ઘેર ટ્રાય કરવો હોય તો કરી શકો. આવો 1-2 ટુકડા તમે ખાઈ શકો મિત્રો, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને કુંવરપાઠાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.